નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દિયોદર બજાર તેમજ હાઈવે વિસ્તાર પર ટ્રાફિક સમસ્યા ખૂબ જ વકરી હતી, જેમાં ટ્રાફિક સમસ્યાને લઈ હાઈવે વિસ્તાર પર વારંવાર અકસ્માતો સર્જાતા હતા। જેમાં દિયોદર 3 માસ અગાઉ કોટડા દિયોદર ગ્રામ પંચાયત દ્વારા દબાણકારોને નોટિસ ફાળવી દબાણ દૂર કરવા સચેત પણ કરાયા હતા, પરંતુ દબાણકારો દ્વારા આજ દિન સુધી દબાણ દૂર ન કરાતા દિયોદર ખાતે નવીન આવેલ પીઆઈ કે.એચ. બિહોલા અધ્યક્ષસ્થાને દિયોદર લુહાણાવાડી ખાતે ટ્રાફિક સમસ્યાને કઈ રીતે હલ કરી શકાય તે અંગે એક મીટિંગનું આયોજન પણ કરાયું હતું। જેમાં મીટિંગમાં દિયોદર ગ્રામ પંચાયત અને કોટડા ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી સહિત વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ટ્રાફિક અંગે દબાણ અંગે ચર્ચા વિચારણા કરી સ્વેચ્છાએ દબાણ દૂર કરવા વેપારીઓએ બાહેધરી આપી હતી। પરંતુ શુક્રવારના રોજ કોટડા દિયોદર ગ્રામ પંચાયત પોલીસ તંત્રને સાથે રાખીને પુલથી લઈ અને ખીમાણા ચોકડી સુધી ફૂટપાથથી બંને બાજુ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી। આજરોજ ઔદ્યોગિક તાલીમ સંસ્થા પાલનપુર ખાતે વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાને 1 વર્ષ પૂર્ણ થતા કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શ્રી દ્વારા કારીગરોને ચેક અને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા। પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી મહારાષ્ટ્રના વર્ધા ખાતેથી વર્ચ્યુઅલી જોડાયા હતા। રાજ્ય સરકારના સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા અભિયાન અંતર્ગત નિગમ અને વિભાગીય નિયામક શ્રી કિરીટભાઈ ચૌધરીની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ અંબાજી ડેપોના તમામ કર્મચારીઓ માટે THO શ્રી દાંતાની ટીમના સહયોગથી અંબાજી ડેપો ખાતે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કાંકરેજની ધર્મનગરી થરાથી પૂજ્ય આચાર્ય શ્રી પિયુષભદ્રસુરીજી મહારાજાની પ્રેરક નિશ્રામાં શ્રી સુરેન્દ્ર સિદ્ધાચલમ તીર્થ કુવાડાનો યોજાઈ રહ્યો છે છરી પાલિત સંઘ। માદરે વતનથી યોજાઈ રહેલા આ ભવ્ય સંઘમાં આપ પણ સંઘપતિ બની શકો છો, એ માટે પૂજ્ય ગુરુદેવનો સંપર્ક કરશો। જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળિયાએ આજે બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ચાલતા પીવાના પાણી અને સિંચાઈ વિભાગના કામોનું નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી। મંત્રી શ્રી કુંવરજી બાવળિયાએ પાલનપુર તાલુકાના બાલારામ ખાતે બાલારામ ચેકડેમ, ડીસા તાલુકાના આખોલ ખાતે પાણી પુરવઠા વિભાગના હેડ વર્કર્સ અને કાંકરેજ તાલુકાના રાણકપુર ખાતે પાણી પુરવઠા વિભાગના હેડ વર્કર્સની મુલાકાત લીધી હતી। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કુંતાસરી ગામના સંતોષભાઈ ગણેશભાઈ રાણા અને અભિષેક કેસાજી રાણા રહે જવાહરનગર બંને યુવાનો ભારતીય ફોજની અંદર દેશની સેવા કાજે 1 વર્ષની ટ્રેનિંગ પૂર્ણ કરી આજે માદરે વતન કુંતાસરી ગામ અને જવાહરનગર ગામના લોકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। આ પ્રસંગે દેશભક્તિના નારાથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું। આ બંને ગામોના અત્યારે 40થી વધારે યુવાનો ભારતીય ફોજમાં ફરજ બજાવી રહ્યા છે। આ પ્રસંગે ડીજેના તાલે ભવ્ય શોભાયાત્રા બંને જવાનોની કાઢવામાં આવી હતી। આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। હળવાથી મધ્યમ વરસાદ પડવાની હવામાન વિભાગે વર્તારો છે। તારીખ 25 અને 26 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે। તારીખ 25 અને 26 સપ્ટેમ્બરે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ થશે। અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે। ભારતીય શેર બજાર માટે સપ્તાહનું છેલ્લું સત્ર ઐતિહાસિક સાબિત થયું છે। વાસ્તવમાં આજે BSE સેન્સેક્સ પ્રથમ વખત 84,000ની સપાટી વટાવી હતી, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ તેની રેકોર્ડ ઊંચાઈને સ્પર્શવામાં સફળ રહ્યો હતો। વિગતો મુજબ બેન્કિંગ, ઓટો, IT, FMCG અને એનર્જી શેરોમાં સ્થાનિક અને વિદેશી રોકાણકારોની ખરીદીને કારણે બજારમાં આ વધારો જોવા મળ્યો છે। સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં જુનિયર સિનિયર ક્લાર્ક ભરતી મામલે જાહેર કરેલ પરિણામ પર ઉમેદવારો નારાજ જોવા મળી રહ્યા છે। નારાજ ઉમેદવારો ગાંધીનગર ગૌણ સેવા પસંદગી મંડળ પહોંચ્યા। કુલ જગ્યાના 7 ગણા ઉમેદવારના પરિણામ જાહેર કરવા માંગ કરી। ગુરુવારે કેટેગરી મુજબ 7 ગણા ઉમેદવારોના પરિણામ જાહેર થયા હતા। ઓનલાઈન પરીક્ષા રદ કરવાની ઉમેદવારોની માંગ છે। સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક 5 વર્ષની બાળકી પર તેના જ મોટા પપ્પાએ બળાત્કાર ગુજાર્યા હોવાની ઘટના સામે આવી છે। બાળકીના પ્રાઇવેટ પાર્ટમાંથી લોહી નીકળવાને કારણે પરિવાર બાળકીને લઈ હોસ્પિટલ પહોંચ્યું હતું, ત્યાં બાળકી પર બળાત્કાર થયો હોવાનું સામે આવ્યું હતું। બાળકીએ પણ દાદાએ આકરા કૃત્ય કર્યું હોવાનું જણાવ્યા બાદ બાળકીના પિતા દ્વારા પોતાના જ ભાઈ વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધવામાં આવ્યો છે।
જગનમોહન રેડ્ડીની પાર્ટી વાયએસઆરસીપી તિરુપતિ પ્રસાદ વિવાદ પર હાઈકોર્ટ પહોંચી છે. વાયએસઆરસીપીની માંગ છે કે હાઈકોર્ટના ન્યાયાધીશોની સમિતિ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ દ્વારા કરવામાં આવેલ આરોપોની તપાસ કરવી જોઈએ. હકીકતમાં ચંદ્રબાબુ નાયડુએ આરોપ લગાવ્યો હતો કે જગનમોહન રેડ્ડી સરકાર દરમિયાન તિરુપતિ મંદિરમાં મળતા પ્રસાદના લાડુમાં પશુની ચરબી ભેળવવામાં આવી હતી. નાયડુના આરોપોનો સમર્થનમાં તેમની પાર્ટી ટીડીપીએ પણ ગુજરાતની એક લેબનો રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટમાં પ્રસાદમાં પ્રાણીની ચરબી અને માછલીના તેલની હાજરીની પુષ્ટિ કરવામાં આવી છે.